તાજેતરમાં જામનગરમાં આપની જાહેર સભામાં કોંગ્રેસના એક કાર્યકર દ્વારા લોકપ્રિય નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકીને આમ આદમી પાર્ટી પ્રત્યે પોતાની ઘૃણા વ્યક્ત કરી હતી, જેના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાજપના ઇશારે કામ કરી રહી હતી કોંગ્રેસનો વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં આવી ઘટનાને સ્થાન નથી। મહાત્મા ગાંધીની વિચારધારા કોંગ્રેસ ભૂલીને હિંસા અપનાવી રહી છે। સાથે જ આપના હોદ્દેદારો અને કાર્યકરો ભેગા થઈને કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં આપ પાટણ વિધાનસભા પ્રભારી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા। દિવસ પહેલા આમ આદમી પાર્ટીની જામનગર જિલ્લામાં એક જાહેર સભા યોજવામાં આવી હતી। આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ સહિતના નેતાઓ અમારા હાજર હતા। ત્યારે અચાનક જ એક કોંગ્રેસનો ખદડો કાર્યકર, કોંગ્રેસનો નબળો કાર્યકર આવી ગોપાલભાઈ પર જૂતું ઉગામી એમની પર જૂતાનો ઘા કર્યો હતો। આ ક્યાંક ને ક્યાંક ગાંધી કોંગ્રેસની વિચારધારા ના હોઈ શકે। આ ક્યાંક ને ક્યાંક હિંસાત્મક કોંગ્રેસની વિચારધારા છે, જે ગુજરાતની જનતા સ્વીકારશે નહીં। ગુજરાતની શાંતિપ્રિય પ્રજા છે, આમ આદમી પાર્ટી અને શબ્દ સકોમાં વખોડે છે। અને આજે બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ભેગા મળી કોંગ્રેસનો વિરોધ કર્યો છે અને ભાજપ વિરુદ્ધ જે કોંગ્રેસ આગળ વધી રહી છે, ભાજપ અને કોંગ્રેસને બંનેને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે દિવસે આગળ વધી રહી છે તે પતી રહ્યું નથી, માટે આવા હુમલાઓ કરાવી રહી છે। અને જિગ્નેશભાઈ મેવાણી જે કોંગ્રેસના છે, તેઓએ પણ ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપ્યું છે। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ બે ફાળ આ બાબતે જોવા મળી રહી છે। તો કોંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ આવો કરે, વિચારીને કરે, નબળી બુદ્ધિથી કામ કરેલી તમામ વસ્તુ કોંગ્રેસની ઉપર ઊંધી પડશે, એવી આજે તમને ચેતવણી આપવા અમે માંગીએ છીએ।